હે વન રાતે વનમાં વાલો હે વન રાતે વનમાં વાલો ઉતારા માગે બોલ કનૈયા લાલ કી જેટલી પ્રસાદીમાં ભી હતી એટલી જેમાં નથી જામતું હરિહરની આકલ પડી તો આમ હળિયું મૂકતા જયગા રાખજે જયગા રાખજે જે બોલવાથી ભગવાન ફાયદો કેટલો થાય શું ફાયદો થાય કદાચ ને કોઈને સિકનગુનિયા થયો હોય તો એના જીવ જંતુ બાયણે નીકળી જાય તો જાય ક્યાં એ જે ન બોલે એના પેટમાં ઘૂસી જાય જે બોલે પેલા ઈ બોલ્યા પેલા તમે સાડ રાખજો બેવડા વરી ગયા હતા વૈશમાં આપણે બોલ કનૈયા લાલ કી હજી આમ આરહ કરી ગયા બોલો બીક જ નથી માણસને જરીએ પણ હવે જે બોલાવું કોઈ જે ન બોલે ને બાજુ વાળાના હમ છે હવે ફરજિયાત આવી બોલ કનૈયા લાલ કી બોલ ગિરિરાજ ધરણ કી બોલ વલ્લભાધીશ કી નિરાયતે નકામના ઘીરે છોકરા ઉઠી જાહે કારણ કે અમુક જે નહોતા બોલતા પાસે બેઠા બેઠા ઠોહો મારતા તું જે બોલજે હું તારી પાસે બેઠો છું હાકડીમાં આવે ત્યાં યાદ કર્યો આપણે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એમ વક્રતુંડ મહાકાય અને સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વ મંગલ માંગલ્યે શિવે સવારથ સાધિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે એમ નમો દેવીએ મહાદેવીએ અને શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત
સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવો નમઃ. એમ વસુદેવ દેવકી પરમાનંદ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ. એમાં ખુદી ધરતી માતા ખમે એમાં ખુદી ધરતી માતા ખમે અને વાઢી કમે વનરાય એવા વેણ કવીણ સંતો કમે એવા નિરસમાયે સમોદરા. એમ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ. એમ મચ્છાય અવતાર મહારાજ ધીરો અને માયરો મહિષાસુર જગત ભગત ને યુગારવા એવો ભૂમિનો ઉતારવા. એમ કથાય અવતાર એમ કથાય અવતાર શ્રી કૃષ્ણ ધર્યો અને સાગર વલોયો શ્યામ 14 રત્ન કાઢ્યા સાળવી અરે પછી રહ્યા પોતાના કામ. એ માત્રી જો અવતાર ઓ ત્રીજો અવતાર ત્રિકમ જીતણો અને ધૈર્યું વરહ રૂપ દાદ ગ્રહ પૃથ્વી રાખવા અને જય માયરો છે ખૂબ જીવો. એમ નરસિંહ રૂપ નારાયણ ધૈર્યું અને કોઈ ના કરે વાદ. હિરણા કંસને વાલે માર્યો અરે પછી ઉગાર્યો ભક્ત પ્રહલાદ. એમાં પાંચમો અવતાર પ્રભુજી તણો અને જાય છે બલિરાજા ત્રણ કદમ ધરતી માગવા અને બલિને થાય પાપાતા. એમ છઠ્ઠો અને પરશુરામનો સાર નક્ષત્રે પૃથ્વી ખાડવા ઈ તો ચાલ્યા છે વન મોજારે. એમાં સાતમો સાતમો અવતાર સીતાપતિ તણો અને રામ લક્ષ્મણ દોનો ભાઈ દશરથના ગુણ વધારીએ અને જય માયરું છે
રાવણ રામ એ મયા ઠમોય અવતારી અવતાર એ મયા ઠમોય અવતાર શ્રી કૃષ્ણ પ્રભુ તણો અને એવા વ્રજ નારી ના ભાઈ ગે મામા કંસને વાલે માર્યો અરે પછી નાઈઠો કાઢી ના ગઈ એમાં નવમો અવતાર શ્રીનાથજીનો એવો ભૂમિનો ઉતારવા ભાર નવખંડે પૃથ્વી ખોડવા અને ધૈર્યું છે બુધાય અવતાર એમ દસમો અવતાર શ્રી દયાળજી તણો અને મારો વાલો થયા છે વિષમ ગાય શીખે સુણે સાંભળે એનો હોજો વૈકુંઠવાસ એમાં ધન ધન રાગ ધનાસરી અને ધન ધન ગોકુળ ધામ ધન ધન માતા જસોમતી જેને આંગન ખેલત ગામ એ આવે આવે હનુમાનજીનો ધારી રે માલો ધારી રે માલો ગાજન તો જાવે
ઝાંઝરીનો ધમધમાટ વાગે વાગે રે વાગે ઝાંઝરીનો ધમધમાટ વાગે વાગે આવે કર્યા કુટુંબનું બાવડું એ મારી ખોરેલ ને ખોડિયાર રાવણ માહુ તો એહુ તો ધીનું ચરાવતો ધીનું ચરાવતો એ વન રાવણ માહુ તો ધનું સરાવતો ધનું સરાવતો રાવણ મામલો ધનું ચરાવતો ધીનું ચરાવતો ને ધીનું ચરાવતો ને મોરલી બજાવતો
ધનુ સહરાવ તને મોરલી વગાડતો ધનુ સહરાવ તને મોરલી વગાડતો ભાઈ ભાઈ પુરુષોત્તમ પ્રભુ કાના હમારા પુરુષોત્તમ પ્રભુ હૈયા માતર વરાત થાય થાય રે થાય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય બાકી આય ઢેપલા વધારે ખાઈ ગયો મોડો મોડો મીઠો એ ભગવાન હા બોલ્યો તમે કીધા દળવી જાહું રાસલીલા રમશું ફલાણું ઢીકડું પૂછડું નહીં મળ્યું તો કઈ છે એ શું આપણે રાસ રમવા તો આવ્યા છીએ પેલા નકરો રાસ છે લીલા ક્યાં પણ લીલા કરવા માટે તારે રાધાજીને તેડવા જવા પડે તેડવા જવું પડે હા અરે આ જમાનામાં ભગવાન ધક્કો ખવાય કેમ મોબાઈલ આવી ગયા ખાલી મિસ કોલ મારો તો મારી દીદીઓ મિસ કોલ આ પણ હાટે ટાવર નથી મળતો મારે આવવામાં એ તકલીફ થઈ કેમ હમણાં મારે ટાવર વહી ગયો ફોટો એક ગયો આવું તો પ્રોગ્રામ માં જાડા થઈ ગયા કરવું હું
તાત્કાલિક ભગવાન દવાખાને ગયો, સાહેબને કહું મને દવા આપો, મને કે બહાર નીકળ, બાયણે નીકળી જા. મેં કીધું કાં? મને ક્યાંય બોર્ડ વાંચ, બોર્ડમાં લખેલું મોબાઈલની ભાષામાં વાત કરો. એટલે હું અંદર દાખલ થયો. મેં કીધું સાહેબ હમણાં મારું સેટિંગ વિખાઈ ગયું છે, ઓમ કાંઈ તકલીફ નથી, પણ ક્યારેક ક્યારેક મિચકોલ આવ્યા કરે. જી રિંગટોન ડાઉનલોડ નથી કરી, ઈ રિંગટોન વાગે. મન કે વાઇબ્રેટર રખાય. મેં કીધું મોડું થઈ જાય. પણ મન કે ઉપાધિ કરીમાં દીકરા, હમણાં તું કવરેજ ક્ષેત્રની બહાર વયો ગયો હતો. પણ 3 SMS લખી આપ, એક સવારે, એક બપોરે, એક સાંજે લઈ લેજે. જો તને રાહત થાય તો પાછો મિસકોલ કરજે. ભગવાન તેડવા જવું પડે. હા હા. જવાનું ક્યાં? જવાનું છે બરસાના ગામ. ક્યાં જવાનું? મરસાના. બરસાના. એમ ખબર નહીં તો કેમ પડે? આમ છૂટું છૂટું મને લખાવો. તને હું લખતા આવડે છે? જેવું તેવું ફાવે. બપોર પછી ગયો તો નિહાયરે. કેમ? સવારમાં ગયો તો ત્યાં ભીહું હતો, પાછો આવતો રહ્યો. સુખા અહીંયા ભીહો ના હોય કોઈ દિવસ. અરે બહુ હામટો ભીહું. પણ તને વાત કરું, અહીંયા પ્રાર્થના બોલવા બધા ભેગા થયા હોય ને, ત્યાં પ્રાર્થના બોલે. હા. મેં કીધું બધે વારામ બેઠા. તે પછી ભગવાન ત્યાં ધક્કો ખાતો નથી. મને આમ છૂટું છૂટું એક એક શબ્દ લખાવો તો મેળ ખાય. હું તારી પાસે બોલ પેન છે? હા, ઈ ટ્રાય કરી. બોલ પેન તો છે, લ્યો. પાટી છે? પાટી છે. તો લખતા આવડે છે? જેવું તેવું ફાવે, ઘીર અભ્યાસ કર્યો છે. હા તો લખી લે બરસાના. ભાઈ એમ નમ થોડી હાલે. તો આ ઓલી સાય વારી છે. સાઈવાડી છે તો ખડિયામાં બોરીએ જા. આવે લખાવો ભગવાન. બોરીઓ? હા. તો લખી લે બને કાઈ ની બ. કયો? બત્તીનો, બરફનો, બાગળનો, બાનો. સુખા બા છે ને બધાને વાલા હોય. આમ તો ખરેખર આ સમય બેને જ હાંસવા જેવા છે. કોને કોને? બા અને ગા. બાપુજી તેની રીતે ગમે ત્યાં લડી લે હે. આ બ પછી રને કઈ ની ર. ર ની આવડે કયો તો બગડો કરું. સુખા ઈ નો ચાલે, પણ બગડો લઈ ને તોય બોલવાનો ર. આ બ બે વળી બોલ્યો બોલવાનો ર. બ ર. પછી સને કાનો સા. ઉકાઈ ગઈ. કેમ? ગરમી કેવી પડે. તો એવી સાઈ હું બોરી આવ્યો. તો હવે આપણે ફેરવી. સારા માઈલી બોરી જા. ઓકે વાળી. શું કઈ ખબર જ હતી મારા માથામાં જ ઘોર છે. એ ભગવાન, આ બોલો. એક કંપની ફેરવી. એટલે વળી કઈ કંપની ફેરવી? આ ઢાંકણા વિના નથી, ઓલી ઢાંકણા વાળી ગોતી. હવે નહીં સુકાય ને? અરે ઢાંકણું ઉઘાડ્યું ને તાં તો સાઈ લબો લબો. એમ તો લખી લે સને કાનો સા. ઓલો આ બગડો કરીને આડો લીટો ને પછી ઉભા બે લીટા. હા ઈવડો યાર. આ બગડો પછી આડો લીટો ને ઉભા બે લીટા. પછી નને કાનો ના. ઈ તો હાવ હેલો. કેમ? આડો એકલો કઈને ઉભા બે લીટા. હા બરાબર. એ સુખા એમાં તું કેમ આડો થઈ ગયો? એકલો તો આડો કરવો પડે ને. એટલે તારે આડો થવું પડે. તો આમાં તઈ મે બધું સેન્ટર માં આવે તઈ મેળ ખાય. તો આડો થઈને લઈ. આડો એકલો ઉભા બે લીટા. શું લખ્યું? આ બબે એ બરો બરસાના. બબરા. એ સુખા તારી જીભ કેમ જલાવા મંડી ગઈ? આ સાહ પીવાય. સાહ ની પણ અછબડા નીકળે ની અસર થઈ ગઈ લાગે. ઈ આમાં ભેગી આવે. આવે જ ને. તો તઈ કયો ને હમણાં અસબડા નીકળે બજારે નીકળો પછી કૂતરું મારી વાહે છે. તા તો બચકું ભરી લીધું ને. અરે હું લબાસો લઈ ગયો. એટલે આ તકલીફ તો ભગવાન રીએ જ છે. દવા લઈ લેજો. હવે સવારે કઈક કરી. સા તપલી મારવી પડે. સાના ચાર ના. એલા બોલતો ખરા. લવો વરવો જોઈ. એમાંય લવો નથી વરતો. ના વૈરો.
તો તારે ત્યાં રાધાજીને તેડવા જવાનું. ભગવાન જાવા હામો વાંધો તો નહીં, તને વાંધો શેમાં છે? પણ કઈ ન્યા કઈક આધાર જો હે ને. એટલે આટલા બધા વર્ષથી અમારા ભેગો રખડો છે, હજી તારે આધારની જરૂર છે? પણ આમાં આટાણે જોઈ સહી, નકર ન્યા આટાણ કોઈ નથી મોકલતા. એમ આમાં ઈ તમને કઈ ખબર છે? કેટલાય ને હજી આધાર જોઈ છે. ઈ તો વાત થાય ઇકબાલ ને કહું. તો લાય આધાર લખી દઉં. કારણ કે આમાં ભગવાન એવું થઈ ગયું અટાણે કેવું? કે લાઈન માં આતાઈ રહી ગયા ને લાગ વગ્યા ફાવી ગયા. બરાબર. લાઈન માં આતાઈ રહી ગયા, લાગ વગ્યા ફાવી ગયા, કબૂતરની સૈણ અટાણ ઓલા કાગડા સાવી ગયા અને વાંઢા આટા મારતા રહી ગયા ને બોઢલા બબે વાર પૈણી ગયા. તો બેઠા બેઠા કે કાગડો દહીંસરું લઈ ગયા, કાગડો દહીંસરું ની વાંદરી સફરજન જોહટી ગઈ. એટલે ભગવાન ન્યા કઈક થોડા જજો આધાર જો. સુખા આધાર માટે હું તને એક કાગળ લખી દઉં. આ તો નહીં તો જઈશ ને? તો લાય કાગળ. તો વાંધો નહીં આવે. હલો. એ જાવા દે બરસાના ઓ એ જાવા દે એ જાવા દે બરસાના સુખાજી તું તો જાવા દે બરસાના સુખાજી તું તો સુખાજી તું તો સુખાજી તું તો જાવા દે બરસાના જાવા દે સુખાજી તું તો સુખાજી તું તો જાવા દે બરસાના ગામ જવા દે બરસાના ગામ સુખાજી તું તો જવા દે બરસાના ગામ સુખાજી તું તો સુખાજી તું તો સુખાજી તું તો જવા દે બરસાના ગામ જાગીર ધીરે તમે વિખૂટા પડ્યા તાબીર નિંદર હારા સુખાજી તું તો સુખાજી તું તો સુખાજી તું તો જાવા દે બરસાના ગામ જાગીર થી તમે વિખૂટા પડ્યા જાગીર થી તમે વિખૂટા પડ્યા તાબીર
જાવા દે બરસાન ગા કાગડીઓ હરિના પ્રેમનો એવો અર્જુન વાલા એના બાણ નથી કાગળિયો હરિના પ્રેમનો હે શંકરને કેવું સાહેબ ને હોય કઈ તો આપણે ક્યાં વાંધો સાચ તે ડાયર ભાત ખાધા ના આજે આપણે કોઈને કાંઈ નથી કેવું હગાવ નો કામ પેલા નડવું જોઈએ જમાયું નડો એમ પટાણા મારો ભગવાન જાણા યોગ કે નિયે શીખવાડ્યા યોગ આવ્યા પછી માણસને બહુ મજા થઈ એમાં 10-12 બેનું ભેગી થઈને આમ ન કહતી તો આનાથી શું ફાયદો થાય મારો ભગવાન જાણે બોલ હા તો 10-12 બેનું ન કહત મારાથી પૂછે કે મેં કીધું આનાથી ફાયદો શું થાય મને કે ધોરા વાળ હોય ને તો કાળા થઈ જાય ટાઈલ હોય તો વાળ આવી જાય તો એક બેન તો આમ કહીને આમ બેઠા બેન તમે એમ કાં બેઠા મને કે ભાઈ 6 મહિનાથી આ ઘઉં હતી મોઢે મૂઈશ ઉગી ગઈશ પણ આ યોગ એમાંય પાછા અટાણે સુરતના પારસી જીજે ફાય હુંડા અમારી મોરચું સુરતનું પારસી જીજે ફાય વાહે બાય મેં કીધું આને પોહાય ત્યાં જાય અટાણા ખરેખર જો કે પારસિંગ સસ્તા પડે જીજે 17 ગોધરા પારસિંગ બહુ સસ્તા પડે છે અમુક જો જોવાની ખ્યાલ આવી ગયો છે જેને જેને ભેટકાની ખબર હા અમુક ને એમપી ના મળ્યા છે પણ એ ભાષા બહુ મજા આવે એમાં આપણે બહુ મજા આવે એ ભાષા તમે કઈ સાંભળજો પણ અટાણા તો સ્કીમો ચાલુ થઈ બોલો સ્કીમ કેવી હોસ ટુ હોસ ફ્રી 30 પૈસામાં વાત થાય
હમણાં બે બાપા બોમ્બે ગયા તો વરો હારું છોકરા હાટું ગાડી લઈ જાય ફરવા હાટું. ન્યાને 5 લાખની ગાડી લીધી ટાટા સુમો, તો હામાં કાઠલા પકડ્યા. બોલો ભલામણા 5 લાખની ગાડી એકાદું લ્યુના ફ્રી ના આપો. ઓલા કી સ્કીમ બંધ થઈ ગઈ. હું બંધ થઈ ગઈ? આવો અમારા દળવીમાં આવો, ભેગું પાડેલું ફ્રી. તે ભાઈ ભેંસ લીધી ભેગો પાડો ફ્રી આવી. થોડાક દીધી એટલે પાડો મરી ગયો, ભેંસ દોવા દે નહીં. એના ઘરના કે સાંભળાય કે હા આપણો પાડો મરી ગયો તો ભેંસ દોવા નથી દેતી. કારો ધાબરો પટેલ મોઢા કરી ઉભા રહ્યો. ઓલો મારા જેવો અકલ મઠો 4 પગે થયો. ઘડીક વાર મોઢું આમ કર્યું, ભેંસ દૂધ વારી ગઈ. 6 હાથ દે આવ્યું. મેં કીધી ભેંસની નજર હેઠી ગઈ. મારા પાડાને એક્શન ના બૂટ. ભેંસને સળી ખીચતે પાડાને સળાયો સિંગડે પાડો નરિયા હું હરવો ગયો. તો માથે મિસ્ત્રી નરિયા સારતો તેને ડોકું પકડી લીધું. કે હવે ઉતામર કરીમાં નિરાયતેથી નિહાણીથી ઉતરી જાય. તો ઉતરતો ગીત માંડ્યો ગાવા, આકાશમાંથી ઉતરા રે ભોરી ભવાનીમાં. મેં કીધું આ ભવાનીને બામ સોંપડ્યા અને તારો બાપ ફરફોલા ઉપડ્યા છે. ખરેખર અટાણે મજા ઊંડામાં છે, કારણ કે એવરેજ હારી છે. 80 ની આપે, 90 ની આપે, જૂનું થયું હોય તો 70 ની 60 ની. ડોક્ટરે ઊંડા લીધું. એવરેજ માપવા હાટું પેટ્રોલની સીહી ભેગી રાખી, થઈ રહી નાખી દઉં. પેટ્રોલ ખૂટ્યું ની દવાખાને પૂગી ગયો. ન્યા બરોબર આમ કઈ નામ પેટી મૂકીને ડોહીમાં આવ્યા. ગગા 2-3 દી થયા, તાવ આવે કાંડું જો. સાહેબ કે માજી ઉપાધિ કરમાં ઇન્જેક્શન આપવું જો હે. કે આપી દે. એમાં ભૂલમાં ઓલું લિક્વિડ નું ભૂલાઈ ગયું, પેટ્રોલ નું ખેંચ્યું. તો કોરું પેટ્રોલ બાપો મૂકે. શરીરમાં ગયા ભેગું ડોહીમાં ઉભા થઈને કે ડીડીટ મોર ડોહીન વાહે ગામો 60 ની સ્પીડ પકડી. બોલ 3 કિલોમીટર ગયા પછી ડોહીમાં પાવર ઘટ્યો, ભફ દઈને પડી ગયા. ગામના ગયા પાછા ખેંચી દવાખાને ડોક્ટરને મીંડા ગગલાવા. ભલામણા તે ડોહીમાં કર્યું હું કે હવે તમે રાયડું નાખો, જે થવાનું તો એ થઈ ગયું. ભૂલમાં પેટ્રોલનું ઇન્જેક્શન દેવા ગયું. હતું કેટલું? એટલું હતું. એક તો એવરેજ હારી લ્યો. તો બાઈને બાપા બેઠા કે મોડલ જૂનું છે પણ હજી એવરેજ હારી છે. આ એવરેજ ઓટાણે તૂટ્યું હોય તો મારો બાપ નવા મોડલમાં જ એવરેજ તૂટાઈશ. તો અરે બાપા દેશ સુરભ જે તેડી આવે. હે મારે જામ બરસાના હરિ રામ રે મારે કરવા પ્રભુ
એકાગણ તુજને આપે પ્રભુ એલા તો આ રાસ કોણ રમશે? આમાં જાવું કેમ મારે? કેવી રીતે ગાવાનું હોય? આમાં કઈ પુગાઈ બરસા નહીં, હું કઈ નજીક છે તો ફુગા એવી રીતે ગા. આમ નહીં પુગાઈ મારી કીધું. સર્વે ગોપીને 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 સર્વે ગોપીને 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 સર્વે ગોપીને વાલા સંદેશ આપું અપૂર્ણ રાવણ કામ રે મારે કરવા પ્રભુ હે સર્વે ગોપીને હે સર્વે ગોપીને સર્વે ગોપીને સખા સંદેશો આપો ગૌવન રામને ધામ રે તારે કરવા પ્રભુજી ના ગામ. સર્વે ગોપીને સંદેશો આપું સર્વે ગોપીને સંદેશો આપું નવું રાવણ કામ રે મારે કરવા પ્રભુજીના કામ. હે મન રાવણમાં મન રાવણમાં એ મન રાવણમાં રાસ રમી સોલે શરદ પૂનમની રાત પૂનમની રાત પૂનમની રાત. વન રમણમાં રાત રમીશું શરદ પૂનમની રાત પૂનમની રાત પૂનમની રાત. હે હાલો પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા. પુરુષોત્તમ પ્રભુ પ્રાણાય મારા યો પુરુષોત્તમ પુરુષોત્તમ પ્રભુ પુરુષોત્તમ 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 પ્રભુ પ્રાણ હમારા જલ કમલ ચિત ભલે મારે કરવા પ્રભુજીના કામ. હે પુરુષોત્તમ હે પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા કરડા કમળ ચિતે ધામ રે તારે. એ સુગા હવે તો કાગળ ક્યારનો લખી દીધો, હવે તો જા હવે જાવું છે માં. આપણો રથ લેતો જા. રથ ની હાલે એમ નથી. કેમ? ધરતીકપના આંચકા ચાલુ થયા છે. તો શું ચાલે એવું છે? ત્યાં ટુ વ્હીલ પૂગે એવી પૂરી પરિસ્થિતિ છે. તને આવડે છે? જેવું તેવું ભાવે. કયું સાધન ભાવે? રાજદૂત. એટલે એનું કારણ? ઘાસ લેટું રહ્યું ને ઈ બહુ- એટલે તને ઈ આ ભાવે? બહુ ભાગે નહીં. તો ઘાસલેટીઓ લઈને જા. આ કોઈ પાસે છે લાખાભાઈ ને પૂછી જો. તો લાખાભાઈ પાસે કદું પડ્યું છે હળી ગયા ખાણીમાંથી કાઢો ને બહાર. અને આ ધરતીકપના આંચકા આવ્યા કેડે જ માણામાં પરિવર્તન આવ્યું છે. ઓલું માઠું વરહ પડ્યું ને માઠું વરહ પછી બેનો બેઠ્યું બેઠ્યું કીર્તન બોલતી હતી કે મારા તનના ત્રિકમજી મનના
ના મોહનજી દર્શન કઈ દેહો તો ત્યાંથી કોક બાપા નીકળ્યા કે ત્રિકમજી દર્શન દીધા પણ હાથા હોતા દીધા આ માથામાં ટાયલું પડી ગઈ કે સબલા હારી હારી એટલે ભગવાન એ રાજદૂત ફાવે એમ છે આ તો એ લઈને જા લેતો જા ઉપાડું મારું રાજદૂત કેમ ઉપડે હવે એ સુખા આ કોઈ દિવસ ના ઉપડે કા તે ચોક આપ્યો ના ચોક નથી તો દીધો ચોક આપ્યો જ ઉપડે આમાં દેવો પડે આપવો જ પડે ને સરપંચ નો શોખ આપ્યો. પેલી સ્વર્ગવાસી જેના બેસના અને દળવી જેનું કામ પણ જડી બેન ભાદાભાઈ વેતરિયા સરીકા જેના નામ રે અને માનવ કરે છે વાતો પામે મેવા તો સ્વર્ગવાસ જડીબેન ભાદાભાઈ વેકરિયા એમના તરફથી 11,111 આપે છે અને હસ્તક છે લાખાભાઈ તથા વાસુદેવભાઈ બે તરફ આપે છે બોલ શ્રી કૃષ્ણ કનૈયા સુખા આ ક્યારે આવ્યો વેલો આવી ગયો પણ આમાં ધ્યાન ના પડ્યું તમારું મને અત્યારે ખબર પડી એટલે તો કહું છું સુખા મહેમાન એવા જય શ્રી કૃષ્ણ કર્યા ના ભગવાન એ ભૂલાઈ ગઈ કેમ મોટરસાયકલ હતું ડાયરેક્ટ હા તો બંધ કરું તો પાછો ઉપડે નહીં બરાબર એટલે ન્યા બેહાડી લીધા એમ આવી ગયા ને હા, આવી હવે જય ગયા. શ્રી કૃષ્ણ કરી લ્યો હવે હાલે હાલે જ ને તો હવે ઠપકારી તો નંબર 1 એ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ આ હોબળો કેમ હોજી ગયો તમે આજ મોર થઈ ગયા આટલે નંબર 2 છત્રી 532 આગળ બગડો જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ હમણાં આમાં મિલી બેગ આવ્યો મહારાજ તમને અસબડા નીકળ્યા ને એટલે અમને એમાં ને એમાં મિલી બેગ આવ્યો અમને. છે કે ઈ મને ખબર નહોતી લ્યો આ હું થઈ ગયું એ પછી નિરાશ કહીશ એ જેઠાભાઈ ને મારે હરખું છે તો નંબર 3 કે મૂંગા છો હા મહારાજ મૂંગાઈ છે ને બેરાઈ છે હંધુઈ બધું આમાં છે એમાં હાથમાં કાનમાં સમજે એ એમ નહીં એમ નહીં આમ જાગ રાડ દ્યો ને ગાયથી સમજી છે હા તો પછી મારો પાછો અવાજ બેસી જાય તો તારો અવાજ દઈ જાય તો મારી બોલો તને ગોળી પાઈ દે. પણ એમ નહીં મૂંગા હોય તો એના બાપાને ડાયટું તો હું મહારાજ ભગવાનના દરબારમાં તો મૂંગા બેરા હંધાય આવે હા તો પછી આ એક આવ્યું એમાં તમને શું પણ આમાં બધે આમાં વાંધા પડતા હોય હા આમાં બધે આમાં સહી સિક્કા કરાવવા પડતા હોય ને હા એટલે મૂંગા બેરા હોય તો અહીં શું ડાયટું હતું તમારું આ ભગવાનના દર્શન કરવા માટે આવે છે ભગવાનની જોડે રાસલીલા રમવા માટે આવ્યા છે બધા. એમ હા માસિયા એમ કઈ હે આ માઇસિયારી પાછી હોય ને આ તમે માસી આ ગુડાડા એ તમે હગા માસી કાકા મોટા ફેરફાર લાગે અરે પણ આમાં જાજો ફેર આ કેમ અણહાર
કુટુંબ ફરે ને કુટુંબ. એને છોડ દે છોડ. એ એની માન મારી માં બે નવી જૂની ની હતી એટલે પેલા કે કુટુંબ ફેર્યું. ફરે ફરે માર બાપ ફરે. આ પાણી લાવા. દડવી ગામને આંગણે વેકરિયા પરિવાર ને આંગણે સમસ્ત ગ્રામજનો આયોજિત આજનો અમારી કોલકી ગામની કાનગોપીનો મંડળીનો કાર્યક્રમ, તેમાં ઉપસ્થિત કલાકારની થોડીક યાદી તમને આપી દઉં. કૃષ્ણ ભગવાનના પાત્રમાં અમારે કોલકી ગામના પ્રવીણભાઈ દામજીભાઈ ચીખલિયા હાલ ઉપલેટામાં રહીએ છે. લેવા પટેલના દીકરા છે. જો કે આ ગામ આખું લેવા પટેલનું છે એટલે તમારા જ જ્ઞાતિના દીકરા પ્રવીણભાઈ ચીખલિયા ઉપલેટા મૂળ કોલકી. એમની બાજુમાં સજ્જ થઈને ઊભા છે એવા અમારે પોરબંદરની બાજુમાં આદિત્યાણા ગામના ભીમજીભાઈ મેર આજના પ્રસંગમાં ઉપસ્થિત છે. આ બાજુ સાડી પહેરીને ઊભા છે એવા અમારે સાડીના ડ્રેસમાં ઊભા છે એવા જામજોધપુર ગામના મનસુખભાઈ સાપરિયા કડવા પટેલના દીકરા છે, ઉર્ફે ચાઈગલી એમની છાપ છે. અને મારું ગામ કોલકી, બટુકભાઈ નકુમ સથવારાનો દીકરો છું. ત્યારબાદ હાર્મોનિયમ ઉપર સાથ આપે છે અમારે હર્ષુક બાપુ ગોંડલિયા ઉર્ફે હિતેશભાઈ અદા. ઉસ્તાદ ચિંતનભાઈ રાઠોડ અમારા કોલકી ગામના છે. આ બાજુ ડેનિશભાઈ ટીલાવત બીજા ઉસ્તાદ એ પણ અમારા કોલકી ગામના છે. ગાગર ઉપર સંગત આપે છે ધવલભાઈ નકુમ એ પણ કોલકી ગામના છે. અને અમારા અવાજને તમારા હૃદયના ધબકારા સુધી પહોંચાડતો અમારું સાઉન્ડ જયંત સાવન સર્વિસ ભાઈ આવત. એની ઓળખાણ આપી કેવું કર્યું જોયું ને, આમ જ હાલે બધે. એમને હું કઠામણું એ તમારી બેયની ઓળખાણ મેં વાહે રાખી. શું ખા મેં કીધું આ શું કઈ કહે છે. આપણે ચાલ ગોરાલો હલકાભાઈ પણ આ હું બધે નામ લઈ આપણા નામ ના કેવું ખરી ને એમાં આપણે બે સાંદરા પાડા છે. સુખા કૃષ્ણલીલા કાનગોપીની મંડળીમાં સુખા તો ખાસ પાત્ર હોય. સખાનું ઊંધું કરો એટલે ખાસ થાય. જો તમે ના આવો તો આ મંડળી અધૂરી કહેવાય. એટલે એવા અમારે સુખાનજી મહારાજના પાત્રમાં જોકે લાખાભાઈ ના માન થકી અને મારા માન થકી એમને અછબડા નીકળ્યા છે એટલે મેકઅપ નથી કર્યો, છતાં પણ લાખાભાઈના માન રાખી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા ચીનાભાઈ આહિર મિત્રો એમને તાલીથી વધાવી લ્યો કે એમને મજા નથી છતાં આજ કાર્યક્રમમાં હાજરી આપી છે. ઈ ટીવીના કલાકાર છે, તમે જોયા હોય તો એમના એપિસોડ વાહ ભાઈ વાહ કાર્યક્રમમાં ઈ ટીવીમાં કોઈ મિત્રોએ જોયા હોય તો ચીનાભાઈ આહિર આ પોતે છાળવાદર ગામના છે. આ બાજુ લાખાભાઈના ખાસ મહેમાન છે, કારણ કે ઇકબાલભાઈ પોતે મુસલમાનના દીકરા છે છતાં આજ આપણા હિન્દુનું કાર્ય કરે છે એવા ઇકબાલભાઈ રાજકોટની બાજુમાં કોઠારિયા ગામના છે. મિત્રો એમને પણ તાલીથી વધાવી લ્યો. બસ ને તમારા બેમાં તાલી પડી, અમારામાં તાલી તો નથી પડી. તમારે આમ ન પડે, તમે તાલી લેવાયું છો. આવા સરસ મજાના અમારા કોલકી ગામની મંડળી અને અમારા સાથી કલાકારોની ઓળખાણ આપી. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન કાગળ લખી અને ગોપીજનો તેડાવે છે ત્યારે ગોપીજનો ભગવાન એમ શું કે છે, તો તમારી વાહડીએ વલુમતી હે ઓલી નવલા એ નવલાખ તેનો મારા નાથ પણ રે હે તું તો હરિવર એ ફેરનહાર રે હે તું તો ચુંબન લેતો શામડા જય
क्या टवकिया कोयलड़ी अन तन मन ग्रह काज मोर ए तमे मुखड़ो देखाड़ो में मान ने अरे रे मारू जीत तेरी जगड़ो તોરી ગોકુડી તમારું ગમતું નથી એ અને વાલા તારી જમના લાગે મને હવ ખરી દે હા એ પણ મારા વાલાની હારે જોને રે હો અરે રે તમે સીધને કરાયો બોલતા નહોતી ને બોલવા શીખ્યું અને એવડા જ બોલતી ન હવે એ પણ તાર તાર જેવડી યુને સાહેલડી એ અમારી માતાની જ ફેરે જાય એ સરદ પૂર્ણિમાની રાતડી એ જોને સરદ પૂનમની રાતડી અને પૂરેપૂરો ઉગ્યો છે જોને ચાંદ એ એવી વાન રાવણમાં આ કાનુડે હો અરે રે એને રહી જો મનોહર રાસ હે એવી ભગવાનની કોયલડી હે વનરાતે વનમાં પ્રભુજી હા બાપા હે મોર પંછી બોલે એ વિમાનની કોયલડી બોલે રે અમે ગોકુળિયા વન રાતે વનમાં વાલો
વન રાતે વનમાં વાલો ઉતારા માગે ઉતારા માગે ઉતારા માગે રમદાજી મોરની બકુરમાં તલરેલા ભુરાય વંશોની હોના નહીં મેરે દ્વાર કમતી મામન અરે હોના નહીં મેરે દ્વાર દીવા બને ગોકુળ ગયા તા વન રાતે વનમાં કાનો 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 હે વન રાતે વનમાં વાલો ભોજન માગે ભોજન માગે ભોજન માગે
सुखकारी विप्र मुरारी गए रे विसारी गिरधारी गए रे विसारी गिरधारी सब गोपियों के साथ अपनी राधा जी के साथ, सब गोपियों के साथ अपनी राधा जी के साथ। मैं निकला गाड़ी लेके सड़क पे एक मोड़ना श्यामाया बंसी लेके वृंदावन में रस जाया, सब गोपियों के साथ अपनी राधा जी के साथ। गोकुल में रास बचाया है नवखंड में धूम मचाया है नवखंड में धूम मचाया है यहाँ श्याम घूमने आया है गीता में ज्ञान बताया है श्याम बंसी लेके वृंदावन में रस गाया, सब गोपियों की याद अपनी राधा के साथ। गोकुल माँ गोकुल माँ गोकुल माँ मेरे गुलाल के भजो बाबा राधे श्याम। हे आया बाबा नंद जी नो लाल भजो रे राधा गोविंदा। आयो बाबा आयो बाबा आयो बाबा नंद जी नो लाल के भजो बाबा राधे श्याम। काना नी लीला कोई कसुमी जाने आमा काना नी लीला, हे काना नी लीला कोई कसुमी जाने, काना नी लीला कोई कसुमी जाने आपे भैया हो रे राधे गोविंदा। आज कानूडो मायो दे हमें ભીમભાઈ બટુકભાઈ સુરદીઓ દાણી ધારણી જગી જાત દી મારી હમા સુહામણી દળ ધરના જગ્યાના મહંત અને એવા સીતારામ બાપુ સરીખા જેના નામ એ તો બાપુ કરે સેવા તો પામે મેવા એના તરફથી દાણીધર જગ્યાના મહંત સીતારામ બાપુ તરફથી આ ગાયોની ભેટમાં 2100 રૂપિયાની જય બોલાવે છે. અને ભીમભાઈ શું કે ખબર છે બાપુ? બાપુ કે મારે જાવું છે, આ તો લાખાભાઈના માનને ખાતર બેઠા છે. લીધી રે વિદાયું દાણેદાર ધામથી ઉપવાસી બાપુનું ભજન. હાલો હે યમા છોડી હાલા
કેવા હતા તો કે એની વિદાય પછી કોની કોની આંખોમાં આંસુડા વહેતા હતા તો એવી એક ઉપમા કેને આપે છે રૂવે પંખી ને રૂવે પારે વડારે રૂવે પંખી ને રૂવે પારે વડા એ રૂવે કાઈ દડવી આખું ગામ રે બાબલિયા વિધિ રે વિદાય તારી ધર નામથી વિધિ રે વિદાય તારી ધાર ભક્તો ને રૂવે રૂવે સંતો ને રૂવે ભક્તો રૂવે બાપુને ગાયું બહુ વાલી હતી માટે એ રૂવે કઈ યાદ રે બાબલિયા વિધિ રે વિદાય તાર નામથી ઉપવાસી બાપુ વિધિ રે વિદાય તમે રૂવે સેવક ને રૂવે મુનિયો રૂવે સેવક ને રૂવે મુનિયો રૂવે સીતારામ બાપુ યાદ રે બાબલિયા વિધિ રે વિદાય તારી ધાર વિધિ રે વિદાય તમે વિધિ રે વિદાય જાણીદાર નામથી લીધી વિદાય જાણીદાર ધામની આવા રૂડા સંતોની વાત કરવામાં આવી છે મિત્રો આવા જોગીડાની વાત કરવામાં આવી છે મિત્રો ऊंचा है तेरा ओ कैलाश वाले शिव जी बाबा हम करते हैं तुझे प्रणाम कारण ધારની જગ્યાના જે સંત મહંતની વાત કરવામાં આવી છે કે લીધી વિદાયો આવા જોગીની વાત કરવામાં આવે છે આવા અવધૂત જોગીડાઓ કોણ હોય છે એ આત્મા કોણ હોય છે હો નગર में જોગી આયા
अजब है तेरी माया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जो आया रे देखो नगरी में जोगी आया। जोगी आया है देखो नगरी में जोगी आया नगर में जोगी आया। अजब है तेरी माया भेद को समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। अंग विभू अंग विभूत गले रुद्रमाला से नाग भक्त तिलक भाल चंद्रमा घर घर अलख जगाए नगर में जोगी आया अजब है तेरी माया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। સરસ મજાનું આ ભજન કે તો ભજન અને કૃષ્ણ કીર્તન કે તો કૃષ્ણ કીર્તન શું કામે ત્યારે નંદ બાવાની ઘરે જ્યારે બાલકૃષ્ણ લાલનું પ્રાગટ્ય થાય છે ત્યારે કૈલાસમાંથી શિવ શંકર શંભુ ભોળેનાથ બાલકૃષ્ણ લાલના દર્શન કરવા માટે જોગી વેશ ધારણ કરી અને કૃષ્ણ લીલામાં નંદ બાવાની ઘેર પધારે છે ત્યારે કેવો વેશ હોય છે એ પેલી કડીમાં કીધું કે અંગ વિભૂત ગલે રૂઢમાલા શેષ નાગ લીપટાયો બાકો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો કારણ કે એને બાલકૃષ્ણ લાલના દર્શન કરવામાં પણ આવું સ્વરૂપ જોઈ અને જશોદામાને એમ થાય છે કે આ તો કોઈક બાવો આવ્યો લાગે છે આવું રૂપ જોવે તો મારો કાનો આનાથી બી જાય ત્યારે બીજી કડીમાં માં જશોદા શંકર બાપાને શું કહે છે એવી સરસ મજાની બીજી કડી जोगी जाओ आसन पर तेरा लाल डरायो नगर में जोगी आया अजब है तेरी माया भेद कोई समझ न पाया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
માસ્તર બા ત્યારે શિવ શંકર શંભુ માં જશોદાને શું કહે છે ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माला जाओ जोगी तुम आसन पे अरे ना चाहिए ना चाहिए अपना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माला तेरा लाल का दर्शन करा दे मैं दर्शन को आया नगर में जोगी आया अजब है तेरी माया ये सोना के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ना चाहिए रे तेरी दौलत दुनिया अरे कंचन अपने लाल का दर्शन करा दे अपने लाल का दर्शन करा दे दर्शन को नगर में जोगी आया अजब है तेरी माया कोई समझ न पाया ये सोना के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ जोगी आया है मैया नगरी में जोगी आया ओ नगरी में जोगी आया हे जोगी आया है देखो जोगी आया रे देखो नगरी में जोगी आया जोगीरा 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 जोगी आया जोगीरा जोगी भोलेनाथ भोलेनाथ पंचबेर परिक्रमा करके सीधीनाथ जायो दास बलि हर कन्हैया जुग जुग जी तेरा जायो हो नगर में जोगी आया भेद कोई समझ न पाया अजब है तेरी माया ये सोना के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया ધન્યવાદ કારણ કૃષ્ણ કનૈયાના દર્શન કરવા માટે આવ્યા ભેટ ભેટ બોલવાની છે તો આ શ્રાવણી આવ્યો બેના ઝાડવે અને આ તો બધા ઝાડવે નીડ જડે પણ યણરાથી મયરે મોકલા અરે રે મારા પઠાણ યારો માટે સાજણ તમારા સંભાળના હેમ સાજો સાજણ તમારા સંભાળના એ મારા કાળ કે રે આમાં પણ હલે અરે રે રે આમાં પણ કાચ ભરે
ગલી સોહામણી જ રે એ જોને ગુંજ ગલી સોહામણી અને શોભા તણો નહીં પાર પણ એવા વ્રજ વનિતાના જૂથમાં અરે રે ત્યાં વિરાજે સુંદર તો ગોપીપતિ ગૌલોકપતિ અને અમારે ગોપ ગવાડા જનો હે આપો જીવન એ જશોદા માતના જ રે હે નમો શ્રી બાલકૃષ્ણ ચંદ તો પાણીલા ભરવા જાવ કાનોડા એ પાણીલા ભરવા જાવ કાનોડા મનડું નથી લાગતું એ મને તારા વિના અરે એ તારા વિના એ પાણીલા કોઈ પીતું નથી રે એ પીતું નથી રે